બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સમસ્યા વર્ષોથી અટકવાનું નામ જ નથી લેતી। તેમાં પણ વાત કરવામાં આવે સરહદી પંથકના ખેડૂતોની, તો આ ખેડૂતો હંમેશાથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારમાં નર્મદા કેનાલ પહોંચી ગઈ હોવા છતાં ખેડૂતોના સિંચાઈના પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી। વાવ તાલુકાના ચતરપુરા માઇનોર કેનાલની સમસ્યા હજુ પણ યથાવત છે। આ વિસ્તારના એક ખેડૂતના ખેતરમાં 3 વર્ષથી કેનાલ ઓવરફ્લો થઈ રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। કેનાલનું પાણી વારંવાર ઓવરફ્લો થતું હોવાના લીધે આ ખેડૂત પોતાના ખેતરમાં ખેતી પણ નથી કરી શકતો। જો ખેતી કરે તો કેનાલ ઓવરફ્લો થતાં તેના ખેતરમાં પાકનું ધોવાણ થઈ જાય છે। કેનાલ ઓવરફ્લો થતી હોવા પાછળનું કારણ કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આ બાબતે ખેડૂતોએ અધિકારીઓને અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં ખેડૂતોની વાત અધિકારીઓએ કાને ધરતા નથી અને કેનાલ ઓવરફ્લો થાય ત્યારે ખેડૂતો આ અધિકારીઓને જ્યારે ફોન કરે છે ત્યારે અધિકારી ફોન પણ ઉપાડતા ન હોવાના ખેડૂતો આરોપો લગાવી રહ્યા છે।